આરાધનાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે અમારા કચકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરમાં મહિલાઓ તેમજ બાલિકાઓને સમર્પિત એકમાત્ર નવરાત્રી એટલે કે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આસ્થા નવરાત્રી મહોત્સવની અમારા કચકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। ત્યારે આ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક જગતભાઈ વ્યાસ સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ ભુજની એકમાત્ર એવી નવરાત્રી છે કે જ્યાં ફક્ત મહિલાઓ અને બાલિકાઓ માટે જ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ચાચર ચોકમાં કોઈ પણ વ્યક્તિને ચપ્પલ પહેરવા માટેની છૂટ આપવામાં નથી આવતી અને ફક્ત ગરબા પર જ મહિલાઓ રાસ રમે છે અને માની આરાધના કરે છે। ત્યારે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આસ્થા નવરાત્રી મહોત્સવ સતત 16 વર્ષથી તેનું આયોજન કરવામાં આવે છે અને શરદ પૂનમના દિવસે મેગા ફાઇનલ રાઉન્ડનું પણ આયોજન કરવામાં આવે છે। તો આપને ખાસ જણાવીએ કે અહીં 3 રાઉન્ડ રમવામાં આવતા હોય છે, જેમાં પહેલો રાઉન્ડ બાળકો માટે હોય છે અને ત્રીજો રાઉન્ડ ખાસ મહિલાઓ માટે હોય છે કે જે 2 તાળી ગરબા માટેનો રાઉન્ડ હોય છે અને દરેક રાઉન્ડમાં 10-10 ઇનામો પણ જાહેર કરવામાં આવતા હોય છે। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંસ્થાના સ્થાપક અને પ્રમુખ જગતભાઈ વ્યાસ। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આસ્થા નવરાત્રિ મહોત્સવ 2025 એટલે કે આ 16મું વર્ષ અમારું એ માત્ર ને માત્ર બાલિકાઓ, બહેનો અને માતાઓને સમર્પિત આ એકમાત્ર નવરાત્રિ જે આખા ભુજમાં છે એના માટે હું ખાલી એટલું તો કહીશ કે અહીં રમશે પણ બહેનો, બાલિકાઓ અને માતાઓ અને બેસશે પણ બહેનો, બાલિકાઓ અને માતાઓ। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે દરેક જગ્યાએ જે પણ સિટિંગ વ્યવસ્થા છે એ પણ બહેનો, બાલિકાઓ અને માતાઓની છે। રમી પણ એ જ રહ્યા છે બહેનો, બાલિકાઓ અને માતાઓ। તો સાહેબ આ શક્તિના પ્રતિકરૂપી જે અમારી નવરાત્રિ મહોત્સવ જે આસ્થા નવરાત્રિ મહોત્સવ જેનું અમે લોકોએ નામ મંગાવ્યું હતું કે શું નામ રાખું આ નવરાત્રિ મહોત્સવ ત્યારે જ્યારે શરૂ કર્યો ત્યારે તો આ આસ્થા નવરાત્રિ મહોત્સવમાં રોજે રોજ દર વર્ષની જે પ્રમાણે આપણે કહીએ કે વૃદ્ધિ થતી હોય એ પ્રમાણે દરેક બાલિકાઓ, બહેનો અને માતાઓની સતત શ્રદ્ધાઓ અમારા ઉપર વધતી જાય છે અને રોજે રોજ આ સમગ્ર ઉત્સવમાં પ્રથમ રાઉન્ડ ચિલ્ડ્રન રાઉન્ડ, દ્વિતીય રાઉન્ડ દાંડિયા રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ ગરબા કોમ્પિટિશન રાઉન્ડ એમાં રોજ 30થી વધુ ઇનામો અમે અહીં આપી રહ્યા છીએ। સાથે સાથે 300થી વધુ બાલિકાઓ અને બાળકોને લાણીરૂપી પ્રોત્સાહન જે આપણી પ્રાચીન પરંપરા છે કે જેનામાં આપણે લાણી આપી રહ્યા છીએ। તો આ સમગ્ર કાર્યક્રમ માટે અમે જે કરી રહ્યા છીએ પ્રથમ વર્ષથી એ માત્ર ને માત્ર મા જગદંબા, મા આશાપુરાની અપરંપાર કૃપા અને અહીં બેઠેલી શક્તિ સ્વરૂપા સૌ કોઈ બહેનોને આભારી છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।